फ्रेंड्स, आज આપણે એસિડ બેઝ અને ક્ષાર ધોરણ 10 ચેપ્ટર 2 વિશે ચર્ચા કરીશું। તો ફર્સ્ટ એસિડ બેઝ અને ક્ષારમાં એસિડ અને બેઝ વિશે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ, જેવું કે એસિડના સામાન્ય ગુણધર્મો અને એની સામે બેઝના સામાન્ય ગુણધર્મો। બરોબર। એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો આપણે આગળના પ્રમાણે જોયું કે એસિડ સ્વાદે ખાટા હોય છે, એસિડ સ્વાદે ખાટા હોય છે। એવી જ રીતે બેઝ એ સ્વાદે તુરા હોય છે। એસિડ અને બેઝ એ એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા હોય છે। એ એક એમનો સામાન્ય ગુણધર્મ છે। બીજું આગળ, એસિડ એ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। આનો મતલબ ભીના ભૂરા લિટમસ પેપરને, બરોબર। લિટમસ પેપર એ એક કેમિકલ પેપર આવે છે જે ભૂરા રંગનું પણ હોય છે અને લાલ રંગનું પણ હોય છે। જે ભૂરા રંગનું લિટમસ પેપર હોય એ એસિડમાં નાખતા તેનો રંગ પરિવર્તન થઈ લાલ રંગમાં ફેરવાય છે, જ્યારે બેઝમાં નાખતા ભીનું લાલ લિટમસ પેપર ભૂરા રંગમાં ફેરવાય છે। ફરીથી એસિડમાં ભૂરું લિટમસ પેપર નાખતા તે લાલ રંગમાં ફેરવાય છે, જ્યારે બેઝમાં લાલ લિટમસ પેપર નાખતા તે ભૂરા રંગમાં ફેરવાય છે। પરંતુ લાલ લિટમસ પેપર એસિડમાં નાખતા તેના ઉપર કોઈ જ અસર થતી નથી। એવી જ રીતે ભૂરું લિટમસ પેપર બેઝમાં નાખતા તેના ઉપર કોઈ જ અસર થતી નથી। એસિડમાં ભૂરું જ લાલ બને, બેઝમાં લાલ જ ભૂરું બને, તેના રંગમાં પરિવર્તન આવે છે। અને શું? લિટમસ પેપર નામ યાદ રાખવાનું। આગળ જઈએ। એસિડ એ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે। કઈ રીતે? તો જોઈએ। એસિડ તરીકે આપણે લઈએ છીએ, ઘણા બધા એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસિટિક એસિડ, પણ અહીંયા આપણે એસિડ તરીકે અત્યારે હાલ લઈએ છીએ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ। ઓકે। બેઝ તરીકે આપણે લઈએ છીએ NaOH। બેઝ પણ ઘણા બધા છે, અહીંયા આપણે લઈએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ। NaOH ને કહેવાશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। એ જ રીતે હવે આ બંનેની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય? તો બંનેની પ્રક્રિયા થઈ NaCl સાથે જોડાઈને NaCl, Na છે એ Cl સાથે જોડાઈને NaCl અને OH છે એ H સાથે જોડાઈને H2O એટલે કે પાણી બનાવે છે। હવે આ NaCl એને કહેવાશે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ। ફરીથી એસિડ તરીકે આપણે HCl લીધો, બેઝ તરીકે આપણે NaOH લીધો। બેઝમાં રહેલો Na એ Cl સાથે જોડાઈને NaCl બનાવે છે। OH બાકી રહે તો એ OH HCl ના H સાથે જોડાઈને શું બનાવે છે? આ બીજું H એટલે H2 અને આ O એટલે O। H2O એટલે શું બનાવશે? પાણી બનાવે છે। NaCl ને કહેવાશે સોડિયમ ક્લોરાઇડ, પણ એને એસિડ બેઝ અને પાછળ આવે છે ક્ષાર, તો NaCl ને ક્ષાર તરીકે ઓળખીએ છીએ, જેને કહેવાય મીઠું। NaCl ને શું કહેવાશે? ક્ષાર, અને જેનું નામ છે મીઠું, પણ આપણે કેમિકલ
કેમિસ્ટ્રીની ભાષામાં આપણે આને કહીશું સોડિયમ ક્લોરાઇડ. ક્લિયર? ઓકે, આગળ જઈશું. બેઝનો સામે ગુણધર્મ લખીએ તો બેઝ પણ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. એ જ પ્રક્રિયા થઈ. આ એસિડ બેઝ સાથે લખ્યું છે, ત્યાં બેઝ એસિડ સાથે લખ્યું છે, સેમ આ જ પ્રક્રિયા થઈ. ઓકે, HCl NaOH gives NaCl plus H2O. એસિડ અને બેઝ એ રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. એવી જ રીતે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી. એસિડ અહીંયા લખું છું. એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી. ધાતુ આપણે કહીએ છીએ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. આ બધી શું કહેવાય? ઝિંક. ધાતુ કહેવાય. તો ધાતુ તરીકે આપણે કોઈ બી લઈ શકીએ, પણ અત્યારે એસિડ અને ધાતુ સાથે રાસાયણિક એકબીજા જોડે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ ઉત્પન્ન કરે છે. આ પણ એક એસિડનો ગુણધર્મ છે કે એસિડ અને ધાતુ એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે. જોઈ લઈએ અહીંયા. એસિડ તરીકે લઈએ છીએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. ધાતુ તરીકે આપણે કોઈ પણ ધાતુ લઈ શકીએ છીએ. અહીંયા લઈએ છીએ આપણે ઝિંક. બરોબર? Zn એ Cl સાથે મળીને ZnCl2 બનાવે છે અને H એકલો એટલે કે H2 પ્રક્રિયાને સંતુલિત કરવા અહીંયા બે લખાશે. જોઈ લો, થઈ ગયું ZnCl2 અને H2. એટલે કહી શકાય કે એસિડ એ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા પણ લખી શકાય કે બેઝ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ દરેક બેઝમાં આ શક્ય નથી, માટે અહીંયા આપણે એ એવોઇડ કરશું. ઓકે, ફરીથી ખબર પડી ગઈ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોમાં. ચલો આગળ. હવે સૂચક વિશે જાણવાનું છે આપણે. તો સૂચક એ કોને કહેવાય? આપણે તો પહેલા પ્રશ્ન લઈશું. સૂચક એટલે શું? સૂચક કોને કહેવાય? લખું છું અહીંયા. સૂચક કોને કહેવાય? ઓકે, સૂચક ઇંગ્લિશમાં એને કહીશું ઇન્ડિકેટર. બરોબર? સૂચક. તો પહેલા સૂચકની વ્યાખ્યા. એસિડ અને બેઝની હાજરીમાં, ફરીથી એસિડ અને બેઝની હાજરીમાં જે પદાર્થ રંગ પરિવર્તન દર્શાવે તેવા પદાર્થને સૂચક તરીકે ઓળખાય છે. ફરીથી એસિડ અને બેઝની હાજરીમાં જે પદાર્થ રંગ પરિવર્તન દર્શાવે તે પદાર્થને સૂચક તરીકે ઓળખાય છે. સૂચક. બરોબર? તો જેમ કે એસિડ છે, લિટમસ પેપર જે આપણે આગળ જોયું એ પણ એક સૂચક જ છે. કેમ? કારણ કે સૂચકની વ્યાખ્યા છે કે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે. તો એના સામાન્ય ગુણધર્મોમાં જ આપણે જોયું કે એસિડ એ માં ભૂરું લિટમસ પેપર નાખતા તે રંગ પરિવર્તન દર્શાવી લાલ બને છે, અને બેઝની હાજરીમાં લાલ લિટમસ પેપર રંગ બદલીને કેવું બને છે? ભૂરું બને છે. તો એસિડ અને બેઝની હાજરીમાં લિટમસ પેપર રંગ પરિવર્તન દર્શાવે છે, માટે એ શું કહીશું આપણે? એને સૂચક તરીકે ઓળખીએ છીએ. સૂચક અહીંયા આપણે બે પ્રકારના છે. એક છે કૃત્રિમ સૂચક અને બીજું છે કુદરતી સૂચક. કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક.
કૃત્રિમ સૂચક તરીકે આપણે લઈશું ફિનોલ્ફથેલિન, ફિનોલ્ફથેલિન, અને બીજું છે મિથાઇલ ઓરેન્જ. ઓકે, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ કૃત્રિમ સૂચકો છે. બરોબર. તો ફિનોલ્ફથેલિન એ એસિડની હાજરીમાં કોઈ જ રંગ પરિવર્તન દર્શાવતું નથી. ફિનોલ્ફથેલિન એ એસિડની હાજરીમાં કોઈ જ રંગ પરિવર્તન દર્શાવતું નથી, પણ બેઝની હાજરીમાં તે ગુલાબી રંગ આપે છે. ફરીથી, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ કૃત્રિમ સૂચકોના નામ છે. ફિનોલ્ફથેલિન એ એસિડની હાજરીમાં કોઈ જ રંગ પરિવર્તન આપતું નથી, જ્યારે બેઝની હાજરીમાં તે ગુલાબી રંગ આપે છે. હવે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ દ્રાવણો છે. બરોબર. તો એને એક કસનળીમાં આપણે ધારો કે એસિડ લીધો છે, તો એસિડમાં ફિનોલ્ફથેલિન સૂચક છે એના 2 જ ટીપા ઉમેરવાથી એસિડમાં કોઈ પરિવર્તન થતું નથી. પણ જો ત્યાં બેઝ લીધેલો હોય અને એમાં બેઝ ફિનોલ્ફથેલિનના બેઝમાં 2 ટીપા નાખવાથી તે બેઝનું દ્રાવણ ગુલાબી રંગનું થાય છે. ફરીથી, ફિનોલ્ફથેલિન એ એસિડમાં કોઈ જ રંગ પરિવર્તન દર્શાવતું નથી, પણ બેઝમાં નાખતા તે ગુલાબી રંગ આપે છે. એ જ રીતે મિથાઇલ ઓરેન્જ એ એસિડમાં નાખતા લાલ રંગ દર્શાવે છે, જ્યારે બેઝમાં નાખતા તે પીળા રંગનું દ્રાવણ બને છે. બરોબર. ફરીથી, ફિનોલ્ફથેલિન એ એસિડમાં કોઈ જ રંગ પરિવર્તન દર્શાવતું નથી, બેઝમાં ગુલાબી રંગ આપે છે. મિથાઇલ ઓરેન્જ એ એસિડમાં લાલ રંગ આપે છે અને બેઝમાં પીળા રંગનું દ્રાવણ બને છે. હવે આગળ જઈએ, કુદરતી સૂચકની વાત કરીએ. કુદરતી સૂચક તરીકે આપણે પહેલા લઈશું હળદર, જે આપણે ઘરે દાળ શાક કે વાનગીઓમાં નાખવામાં યુઝ કરીએ છીએ. હળદર એ કુદરતી સૂચક કેમ કહેવાય છે? તો કુદરતી સૂચક એટલા માટે કહેવાય છે કે એક ઉદાહરણ આપું. કોઈ પણ વ્હાઈટ કપડા ઉપર જો હળદરના કોઈ ડાઘ પડે, દાળ શાક કઢી કોઈ બી કઈ વસ્તુ ઢળી હોય, જો વ્હાઈટ કપડા ઉપર એનો ડાઘ પડે, બરોબર, તો એ પીળા રંગનો પહેલા તો હોય છે, પીળો કલરનો રંગ હોય છે. હવે બેઝ તરીકે આપણે સાબુ એ શું છે? બેઝ છે, બેઝ પદાર્થ છે. જો એ સાબુ આપણે ડાઘ ઉપર રગડીએ તો એ ડાઘ પીળામાંથી ઘેરો કથ્થાઈ અથવા રેડ લાલ કલરમાં પરિવર્તન પામે છે. માટે હળદર એ આપણે કુદરતી સૂચક તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. હળદર. બીજું છે લાલ કોબીજના પાન. લાલ કોબીજના પાન અહીંયા આપણે બહુ જ ઓછા હોય છે લાલ કોબીજ, પણ બહારના દેશોમાં લાલ કોબીજનો ઉપયોગ વધારે થાય છે. જો અહીંયા પણ ક્યાંક જાવ તો હોય છે લાલ કોબીજ, બરોબર, પણ અહીંયા આપણે બહુ જ ઓછો એનો ઉપયોગ થાય છે. પણ લાલ કોબીજના પાન પણ એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે, માટે તેને આપણે કુદરતી સૂચક તરીકે લઈએ છીએ. આગળ છે અમુક ફૂલો જેવા કે હાઇડ્રેન્જિયા, પેન્ટ્રેનિયા અને ઝેરાનિયમ. ફરીથી, લાલ કોબીજના પાન, હળદર અને અમુક ફૂલો હાઇડ્રેન્જિયા, પેન્ટ્રેનિયા અને ઝેરાનિયમ સાથે સંબંધ ધરાવતા
હાઇડ્રેન્જિયમ, પેન્ટ્રેનિયા અને ઝેરાનિયમ જેવા ફૂલની રંગીન પાંખડીઓ, જેવા ફૂલની રંગીન પાંખડીઓ એ પણ એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે, માટે એને કુદરતી સૂચક તરીકે આપણે લઈએ છીએ. ઓકે, હવે આગળ જે આપણે આગળ વાત કરી લિટમસ પેપર. તો લિટમસ પેપર એ પહેલા તો લિટમસ દ્રાવણ બને છે. લિટમસ દ્રાવણ શેમાંથી બનાવવામાં આવે, પછી એમાં કેમિકલ પેપર નાખીને એનો ઉપયોગ લિટમસ પેપર તરીકે કરવામાં આવે છે. તો લિટમસ દ્રાવણ તો લાઇકેન અને થેલોફાઇટા, બે નામ યાદ રાખવાના છે. લાઇકેન અને થેલોફાઇટા નામની આ બંને સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નીકાળવામાં આવે છે. ફરીથી, લિટમસ દ્રાવણ એ લાઇકેન અને થેલોફાઇટા સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નીકાળવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે લિટમસ પેપર અથવા લિટમસ દ્રાવણ કેવી રીતે શેમાંથી નીકાળવામાં આવે છે. તો લાઇકેન અને થેલોફાઇટા સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નીકાળવામાં આવે છે, જે કુદરતી સૂચક તરીકે જ ઉપયોગ થાય છે. તો આ થઈ સૂચકની વાત. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ છીએ. સૂચક જેને કહેવાય ઇંગ્લિશમાં ઇન્ડિકેટર, જે એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે, તેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સૂચક તરીકે આપણે બે લીધા છે, બે પ્રકારના, કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક. કૃત્રિમ સૂચક તરીકે આપણે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કરીએ છીએ. જો એસિડમાં ફિનોલ્ફથેલિન નાખવામાં આવે તો એમાં કોઈ જ રંગ પરિવર્તન દર્શાવતું નથી, પણ બેઝમાં ફિનોલ્ફથેલિન નાખવામાં આવે તો એમાં ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે, ગુલાબી રંગનું દ્રાવણ બને છે. એ જ રીતે મિથાઇલ ઓરેન્જ, તો મિથાઇલ ઓરેન્જ એસિડમાં નાખવાથી તે દ્રાવણનો રંગ લાલ બને છે, જ્યારે બેઝમાં નાખવાથી તે દ્રાવણનો રંગ પીળો બને છે. એ જ રીતે કુદરતી સૂચક હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રેન્જિયા, આ પણ નામ યાદ રાખવાના છે. હાઇડ્રેન્જિયા, પેન્ટ્રેનિયા અને ઝેરાનિયમની રંગીન પાંખડીઓ એ પણ એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે, માટે તેને કુદરતી સૂચક તરીકે ઉપયોગમાં લેવાય છે. આગળ આપણે લિટમસ પેપરની વાત કરી. તો લિટમસ પેપર અથવા લિટમસ દ્રાવણ કેવી રીતે મેળવવામાં આવે છે, તો લાઇકેન અને થેલોફાઇટા સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નીકાળવામાં આવે છે. ઓકે, તો આ થઈ સૂચકની વાત. ફરીથી સૂચકની વ્યાખ્યા એ છે એસિડ અને બેઝની હાજરીમાં જે પદાર્થ રંગ પરિવર્તન દર્શાવે તે પદાર્થને કહેવાશે સૂચક. બરોબર. હવે આગળ ઘ્રાણેન્દ્રિય પદાર્થો કોને કહેવાય? ઘ્રાણેન્દ્રિય પદાર્થો કોને કહેવાય? બરોબર. તો ઘ્રાણેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા એવી છે કે સૂચક એ સ્મેલ માટે હતા, સૂચક એ રંગ માટે હતું, ઘ્રાણેન્દ્રિય પદાર્થો એ વાસ સ્મેલ માટે છે. તો ઘ્રાણેન્દ્રિય પદાર્થો તો જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ પરિવર્તન કરે તેવા પદાર્થોને કહીશું ઘ્રાણેન્દ્રિય પદાર્થો. સૂચકમાં એવું હતું કે જે પદાર્થો એસિડ બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહેવાય. આમાં એવું છે કે જે પદાર્થો એસિડ બેઝની હાજરીમાં વાસ પરિવર્તન કરે તેને શું કહેવાશે? ઘ્રાણેન્દ્રિય પદાર્થો કહે છે. બરોબર. હવે ફરીથી એક વ્યાખ્યા લખી દઈએ. એસિડ અને
બેઝની હાજરીમાં વાસ પરિવર્તન કરે તો તેવા પદાર્થોને શું કહેવાય? ગ્રાણેન્દ્રિય પદાર્થો કહે છે. તો ગ્રાણેન્દ્રિય પદાર્થો જેમ કે ડુંગળી, વેનીલા અર્ક અને ત્રીજું છે લવિંગ અથવા લવિંગનું તેલ. આ ત્રણ પદાર્થો ગ્રાણેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખાય છે. ડુંગળી એ કેમ ગ્રાણેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખાય છે? તો એનો એક પ્રયોગ આપ્યો છે કે ડુંગળીને એક પ્લાસ્ટિકની થેલીમાં સારી રીતે સમારી એની સાથે બે કાપડની નાની નાની પટ્ટીઓ મૂકીને વ્યવસ્થિત એટલે કે હવા ના જાય એ રીતે ચુસ્ત રીતે બંધ કરી દો. એને ઓવરનાઇટ ફૂલ નાઇટ ફ્રીજમાં રહેવા દો. બીજા દિવસે તેને બહાર કાઢી એ કાપડની પટ્ટીમાંથી સ્મેલ એટલે કે વાસ ચેક કરો કાપડની પટ્ટીમાંથી. તો કાપડની પટ્ટીમાં ડુંગળીની સ્મેલ આવશે, ડુંગળીની વાસ આવશે. બરોબર. હવે એ બંને પટ્ટી ઉપર એક પટ્ટી ઉપર એસિડ નાખો, બીજી ઉપર બેઝ નાખો, ફરીથી એની સ્મેલ ચેક કરો તો એસિડ જે પટ્ટી ઉપર નાખ્યું હશે એ પટ્ટી ઉપર તીવ્ર વાસ સૂંઘવા મળશે. બરોબર. પણ બેઝ જે પટ્ટી ઉપર નાખ્યું હશે એ પટ્ટી વાસ વિહીન એટલે કે એમાંથી કોઈ પણ પ્રકારની સ્મેલ આવશે નહીં. બરોબર. એ જ રીતે વેનીલા અર્ક અને લવિંગ એ બંનેમાં એસિડ નાખતા એ બંનેની સ્મેલ એવી ને એવી જ એટલે કે સ્મેલ જેવી આવતી હોય એવી આવે જ છે. પણ જ્યારે બેઝ એમાં નાખતા એ બંનેની સ્મેલ ગાયબ થાય છે એટલે કે સ્મેલ આવતી નથી. સ્મેલ વિહીન પદાર્થ બને છે, વાસ વિહીન. માટે કહી શકાય કે એસિડ અને બેઝની હાજરીમાં આ પદાર્થો વાસમાં પરિવર્તન કરી શકે છે. માટે તેને ગ્રાણેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખાય છે. બરોબર. ગ્રાણેન્દ્રિય પદાર્થો વિશે ખબર પડી ગઈ. ફરીથી એસિડ અને બેઝની હાજરીમાં જે પદાર્થો વાસ વિહીન વાસમાં પરિવર્તન કરી શકતા હોય તેવા પદાર્થોને ગ્રાણેન્દ્રિય પદાર્થો કહે છે. હવે એક પ્રયોગ લીધો છે કે આપણે એસિડ અને બેઝને કઈ રીતે ઓળખી શકીએ છીએ. તો ત્રણ કસનળીઓ લીધી છે. એ ત્રણેય કસનળીમાં કોઈ પ્રકારનું પ્રવાહી ભરેલું છે. બરોબર. એ કસનળીમાં કોઈ પ્રકારનું પ્રવાહી ભરેલું છે. આપણને ખબર નથી કે પ્રવાહી શું છે. બરોબર. પણ એક કસનળીમાં એસિડ છે, એક કસનળીમાં બેઝ છે અને ત્રીજી કસનળીમાં નિસ્યંદિત પાણી છે. બરોબર. હવે તમને લાલ લિટમસ પેપર આપેલું છે. લાલ લિટમસ પેપર ઉપરથી ચકાસવાનું છે કે આ કસનળીઓમાં કયું એસિડ છે, કયું બેઝ છે અને કયું નિસ્યંદિત પાણી છે. ઓકે. તો સામાન્ય ગુણધર્મોમાં આપણે ભણી ગયા કે બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તો લાલ લિટમસ પેપર જે કસનળીમાં હશે એ કસનળીમાંથી પેપર જો એમાં ડબોળવામાં આવશે તો પેપર કેવું બનશે? ભૂરું. પણ અહીંયા એવું કીધું છે કે લાલ લિટમસ પેપર લઈ ત્રણે ત્રણ કસનળીઓના બે બે ટીપા તેના ઉપર નાખો. જે કસનળીના ટીપા લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે
કસનળીનું દ્રાવણ શું હશે? બેઝ. એટલે આપણને એક કસનળીમાં ખબર પડી ગઈ કોઈ પણ એક કસનળી કે આ શું છે? બેઝ છે. હવે એસિડ અને બેઝ એ ભેગા થઈને રંગ પરિવર્તન દર્શાવે છે. તો એક કસનળીમાં બે વોચ ગ્લાસ લો. એ વોચ ગ્લાસમાં એક કસનળીના 2 ટીપા નાખો, બીજી કસનળીના 2 ટીપા નાખો. હવે બેઝ મળી ગયું છે તો બેઝના બંને વોચ ગ્લાસમાં ટીપા નાખો. જે વોચ ગ્લાસમાં રંગ પરિવર્તન દર્શાવે તે કસનળી શું હશે? એસિડ. એસિડ અને બેઝ ભેગા થઈને શું દર્શાવશે? રંગ પરિવર્તન. જ્યારે નિસ્યંદિત પાણીમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરોબર. તો આ એક હતું એસિડ બેઝ અને ઓળખવાની પદ્ધતિ. બરોબર. હવે પ્રયોગશાળામાં એક પ્રક્રિયા આપેલી છે કે એસિડ બેઝ એ કઈ રીતે ઓળખવા. તો તમને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરવાનું કહેલું છે. અહીંયા આપણે ખાલી સમજીશું. પ્રયોગશાળામાં અમુક એસિડ આપ્યા છે અને અમુક બેઝ આપ્યા છે. એસિડ તરીકે જોઈએ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યું છે, બીજું આપ્યું છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, ત્રીજું આપ્યું છે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને CH3COOH એટલે કે એસિટિક એસિડ. આગળ બેઝ આપ્યા છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH ટ્વાઇસ એટલે કે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ પ્રકારે આ એસિડ છે, આ બેઝ છે. હવે લાલ લિટમસ પેપર ઉપર એસિડની શું અસર થાય છે? બેઝની શું અસર થાય છે? ભૂરા લિટમસ પેપર ઉપર એસિડની શું અસર થાય છે? બેઝની શું અસર થાય છે? એવી જ રીતે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખતા એસિડમાં શું અસર થાય છે? બેઝમાં શું અસર થાય છે? એ જ રીતે મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખતા એસિડમાં શું અસર થાય છે? બેઝમાં શું અસર થાય છે? એ દર્શાવવાનું છે. તો એસિડમાં કીધું હમણાં જ કે લાલ લિટમસ પેપર નાખતા કોઈ જ પ્રકારની અસર થશે નહીં. એ જ રીતે એસિડમાં ભૂરું લિટમસ પેપર નાખતા તે લાલ રંગ દર્શાવે છે. એટલે કે ભૂરું લિટમસ પેપર કેવું બનશે? એસિડમાં લાલ. હમણાં જ કીધું કે એસિડમાં ફિનોલ્ફથેલિનની કોઈ જ અસર થતી નથી, પણ મિથાઇલ ઓરેન્જ એસિડમાં કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. એ જ રીતે બેઝ, તો બેઝમાં લાલ લિટમસ પેપર નાખતા તે કેવું બને છે? ભૂરા રંગનું બને છે. બેઝમાં ભૂરું લિટમસ પેપર નાખતા તેમાં કોઈ જ પ્રકારની અસર થતી નથી. બેઝમાં ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખતા તે ગુલાબી રંગનું બને છે. મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ બેઝમાં નાખતા તેનો રંગ કેવો થાય છે? પીળો થાય છે. બરોબર. તો આ પ્રકારનું કોષ્ટક યાદ કરી લેવું કે એસિડમાં લાલ લિટમસ, એસિડ બેઝમાં લાલ લિટમસ પેપરની શું અસર થાય છે, એસિડ બેઝમાં ભૂરા લિટમસ પેપરની શું અસર થાય છે, એસિડ બેઝમાં ફિનોલ્ફથેલિનની શું અસર થાય છે અને એસિડ બેઝની મિથાઇલ ઓરેન્જ પર શું અસર થાય છે. તો એ આ પ્રમાણેની અસરો થાય છે. યાદ રાખવું. કોઈ પણ એક માર્ક્સના પ્રશ્નોમાં કે રીતે પૂછાઈ શકે છે. બરોબર. ઓકે. હવે બસ તો આજે આટલું જ.
આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.